વેલકમ ઓલ ટુ યુટ્યુબ ચેનલ આનંદ મણિયાર. તો આજે આપણે 11ના એક ખૂબ જ અગત્યના મુદ્દાની ચર્ચા કરવાના છીએ, સદિશ. સદિશ મુદ્દો એવો છે જેને આપણે અલગથી ભણવાના છે. બેઝિક ટૂલ્સ જે ફિઝિક્સના કહેવાય, જે બેઝિક મેથેમેટિક્સની અંદર આપણે સંકલન વિકલન જેવી જુદી જુદી પ્રક્રિયાઓ ભણ્યા. હવે આ જ બેઝિક ટૂલ્સની અંદર આપણે સદિશ અને સદિશના જે કાંઈ એપ્લિકેશનો છે એનો આપણે સ્ટડી કરવાના છીએ. આમ જોઈએ તો સદિશ તમારું ચોથા ચેપ્ટરની અંદર, પછી કાર્ય ઉર્જા પાવરની અંદર અને ચાકગતિની અંદર એમ 3 ભાગમાં વિભાજિત થયેલો મુદ્દો છે. એટલે આ ત્રણેય ભાગનું ભેગું કરી અને આપણે એક અલગ જ ટોપિક તરીકે આપણે આને લઈએ છીએ, સદિશ. કારણ કે સદિશ એવો મુદ્દો છે કે જે તમારે 12મા ધોરણની અંદર, 11મા ધોરણની અંદર ઘણા બધા ચેપ્ટરોની અંદર આ મુદ્દાનો ક્યાંય ને ક્યાંય ઉપયોગ કરવાનો આવશે. એટલે મારી દ્રષ્ટિએ આ મુદ્દો જે છે એ ખૂબ બેઝિક અને પાયાનો ફિઝિક્સ માટે ગણી શકાય એવો મુદ્દો છે. તો ખૂબ જ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને આ મુદ્દાને ભણજો. એક પણ લેક્ચર મિત્રો સ્કીપ નહીં કરતા. સાથે નોટ પેન કાઢી લેજો. નોટ પેનની અંદર જે કાંઈથી નોટ કરવામાં આવે, વસ્તુ લખવામાં આવે એ સાથે સાથે નોટ કરતા જાઓ. આ ચેપ્ટરની અંદર હવે આપણે એક નવું કામ પણ કરવાના છીએ કે સાથે તમને જે કાંઈ અહીંયાથી હું વર્ક કરાવું છું એનું વર્કનું જે કાંઈ મટીરિયલ છે એની સ્ક્રીનશોટ પાડી અને એનું મટીરિયલ છે એ તમને પીડીએફ કરીને આપવાનો છું. એટલે તમારા ગ્રુપની અંદર આ પીડીએફ તમને મળી જશે. એટલે વર્ક, હોમવર્ક કે જે કાંઈ તમે કામ કરો એ પીડીએફ મુજબ તમારે કરવાનું છે. અને સાથે સાથે મિત્રો આપણે આ જે ચેપ્ટર છે એને લગતા MCQ પણ તમને આની સાથે સાથે હું આપવાનો છું. એટલે કોઈ પણ લેક્ચર મિસ કર્યા વગર એ લેક્ચર જુઓ, એની પીડીએફનો સ્ટડી કરો અને ત્યાર પછી એ MCQ સોલ્વ કરવાના. તો આ રીતે તમે કરતા જશો, એની નોટ બનાવતા જશો, તો ડેફિનેટલી હું માનું છું કે તમે આ મુદ્દો છે ખૂબ સારી રીતે તૈયાર કરી શકશો. તો ખાસ મિત્રો બધા નોટ પેન કાઢી અને મારી સાથે સાથે કામ કરતા જાઓ અને સમજવાનો પ્રયત્ન કરજો. થોડુંક શરૂઆતમાં હું ઝડપથી જઈશ કારણ કે તમે 8, 9, 10ની અંદર પણ ક્યાંક ક્યાંક સદિશ વિશે થોડું ઘણું ભણ્યા હશો. અને શરૂઆતનું જે વાત કરવાની છે ખૂબ જ બેઝિક છે, એકદમ સરળ છે. એટલે આપણે થોડુંક એને ઝડપથી લેવાનો પ્રયત્ન કરશું. ઓકે, તો સદિશ અને અદિશની આપણે શરૂઆત કરીએ. સદિશ, વેક્ટર, ઇંગ્લિશમાં એને વેક્ટર કહેવાય. તો સૌ પ્રથમ આપણે એક કામ એ કરીએ કે અદિશ રાશિ, પહેલા સદિશને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા અદિશની વાત કરીએ કે અદિશ રાશિ કોને કહેવાય. તો તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો કે અદિશ રાશિ કોને કહેવાય. થોડું વિચારો કે અદિશ કોને કહેવાય. ઓકે, તો અદિશ રાશિ એવી છે કે જેને વર્ણન કરવા માટે, કે એને ડિસ્ક્રાઇબ કરવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે, એટલે દિશાની જરૂર પડતી નથી. એવી રાશિને અદિશ રાશિ કહેવાય છે. તો સિમ્પલ એની ડેફિનેશન આપી શકાય કે જે રાશિના વર્ણન માટે માત્ર મૂલ્યની જરૂર પડે તેવી રાશિને અદિશ રાશિ કહેશું. અચ્છા, હવે પ્રશ્ન એ થાય કે અદિશ રાશિ કઈ કઈ છે. તો એના એક્ઝામ્પલ આપણે લઈએ. દળ, સમય, ઝડપ વગેરે. આપણે બીજા ચેપ્ટરની અંદર ઘણી બધી ભૌતિક રાશિઓ ભણ્યા છીએ. તો એક તમને આ વર્ક આપું છું કે કોમેન્ટમાં તમારે જેટલી આપણે ભૌતિક રાશિ ભણ્યા છીએ એ કોમેન્ટની અંદર તમે લખજો કે આ અદિશ રાશિ છે અને આ સદિશ રાશિ છે. તો બધા પ્રયત્ન કરશો ખાસ. તો દળ, સમય અને ઝડપ કે જે અદિશ રાશિ છે. મિત્રો, આ જે અદિશ રાશિ છે એ
બેઝિક જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે એના બેઝિક જે તમે 10મા ધોરણ સુધી ભણી આવ્યા છો એ નિયમોને અનુસરે છે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ ત્રાજવું છે, બરાબર, આ ત્રાજવાની અંદર અહીંયા હું કોઈ 2 kg નો એક બ્લોક મૂકું અને એના ઉપર અહીંયા ધારો કે કોઈ એક બીજો બ્લોક આમ આડો રીતે આમ મૂકી આપણે બીજો બ્લોક આમ મૂકી દો, આમ જ રાખો, તો 1 kg નો છે. તો ટોટલ આ ત્રાજવાની અંદર કેટલું વજન દેખાય આપણને? તો 2 + 1 એટલે 3 kg અહીંયા આપણને બ્લોક છે એનો ટોટલ સરવાળો 3 kg થઈ જાય, બરાબર છે. તો સિમ્પલ અહીંયા ધારો કે અહીંયા મૂકવાની બદલે હું એને જો અહીંયા મૂક્યું હોત 1 kg તો પણ આનો ટોટલ તો 3 kg જ થાય. તો તમે કઈ જગ્યાએ મૂકો છો એની યાર કોઈ મતલબ નથી. એટલે કે આ જે અદિશ રાશિઓ છે એ સામાન્ય બેઝિક સરવાળાને અનુસરે છે. તો અદિશ રાશિ એ સરવાળાના બેઝિક નિયમને અનુસરે છે, બરાબર. તો આ થઈ પ્રસ્તાવના. આવું કોઈ પ્રશ્ન પૂછાય નહીં, બહુ બેઝિક વાત છે. મારે જે શરૂ કરવું છે સદિશ, એના માટેની આ બેઝિક વાત કરેલી મેં તમને. હવે આપણે કોન્સન્ટ્રેટ કરીએ સદિશ ઉપર. તો સદિશ રાશિ કોને કહેવાય? તો અહીંયા આપણે નોંધ કરતા જઈએ. સદિશ રાશિ કોને કહેવાય? તો કે અમુક એવી રાશિઓ છે કે જેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે, તો એને સદિશ રાશિ કહેશું આપણે. તો બીજું આપણે અહીંયા લખીએ સદિશ. તો જે રાશિના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેવી રાશિને સદિશ રાશિ કહે છે. તો કી પોઈન્ટ આ ડેફિનેશનના આ બે છે, મૂલ્ય અને દિશા. તો તમારા મગજમાં આ ક્લિયરિટી હોવી જોઈએ. કોઈ પણ સદિશ રાશિ છે તો એને બે વસ્તુની જરૂર છે, એક મૂલ્ય અને બીજું દિશા. દાખલા તરીકે બળ, વેગમાન, વેગ, આ બધી સદિશ રાશિઓ છે. ફરી પાછું બીજા ચેપ્ટરની અંદર જે સદિશ ઘણી બધી રાશિઓ છે એને તમે બે ભાગમાં વહેંચી શકો અને એ મને કોમેન્ટ કરવાની છે તમારે. ઓકે, તો બળ, વેગમાન અને વેગ વગેરે સદિશ રાશિઓ છે. આપણે થોડુંક આને સમજીએ કે એને મૂલ્ય અને દિશા કેમ જરૂરી છે એના વર્ણન માટે. દાખલા તરીકે અહીંયા કોઈ ફૂટબોલનો દડો છે. ફૂટબોલ રમતા હશો તમે, અત્યારે તો ક્યાં રમવું, કેમ? અચ્છા, તો ક્યારેક જોઈ પણ હશે, કદાચ રમ્યા હોય, ક્યારેક જોઈ હોય. તો આ જે ફૂટબોલનો દડો છે એના ઉપર ધારો કે અહીંયા કોઈ ખેલાડી છે એ 12 ન્યૂટનનો ફોર્સ લગાડે છે, બરાબર. અને આ દડા ઉપર બીજો એક ખેલાડી આ દિશામાં 12 ન્યૂટનનો બીજો બળ લગાડે છે. બે એક જ દિશા, ફૂટબોલનો દડો છે, બે એક જ દિશામાં બળ લગાડે છે, 12 ન્યૂટન 12 ન્યૂટન.
તો તમે કહી શકો કે આ ફૂટબોલ ઉપર કુલ કેટલું બળ લાગ્યું હશે? યસ, ઓબ્વિયસલી 24 ન્યૂટન. બરાબર. અચ્છા, પણ હું આને થોડો ફેરફાર કરું કે આ ખેલાડી હવે એને આ દિશામાં નહીં, પણ હવે આ દિશામાં બળ લગાડે. આમ એક દડો પડ્યો છે, એક આમ ફોર્સ લગાડે છે અને બીજો આમ ફોર્સ લગાડે છે, અને આ જે છે એ 12 ન્યૂટન છે. તો હવે આ દડા ઉપર કેટલું બળ લાગતું હશે? તો આપણી કોમન સેન્સ એવું કે આના ઉપર 24 ન્યૂટન તો નહીં જ લાગે, કારણ કે એક આ દિશામાં બળ લગાડે છે. બરાબર. અહીંયા ધારો કે આ માર્કર હોય, હું એને આમ 12 ન્યૂટન થી ખેંચું અને તમે આમ 12 ન્યૂટન થી ખેંચો. આપણે બંને 12 ન્યૂટન થી ખેંચી તો માર્કર ક્યાં જાય? મારી બાજુ આવે કે તમારી બાજુ જાય? કોઈની બાજુ નહીં જાય, કારણ કે બેયના 12 ન્યૂટન બળ છે જે બંનેની વિરુદ્ધ દિશામાં છે, તો એકબીજાને કેન્સલ કરી નાખે. બરાબર. તો આ પેન એમને એમ રહેશે. તો આના ઉપર ખરેખર પરિણામી બળ કેટલું લાગ્યું? 0. કોઈ બળ નથી લાગતું. તો મિત્રો ખ્યાલ આવ્યો કે બે વ્યક્તિઓ 12 ન્યૂટન જ બળ લગાડે છે, તો પહેલી પરિસ્થિતિની અંદર 24 ન્યૂટન જવાબ આવ્યો હતો અને આ બીજી સ્થિતિની અંદર 0 જવાબ આવ્યો. એવું કેમ થયું? વ્યક્તિ બે છે, દડો એનો એ છે, બળ પણ એના એ છે, 12 ન્યૂટન, પણ ફેર ક્યાં પડ્યો? શું ચેન્જ થયું આમાં? યસ, દિશા બદલાઈ ગઈ. પહેલા બે વ્યક્તિ એક જ દિશામાં બળ લગાડતા હતા, હવે બંને વ્યક્તિ જુદી જુદી દિશામાં, અથવા તો એમ કહી શકાય કે વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તો અહીંયા મિત્રો આ બળ જે છે એને વ્યાખ્યાયિત મારે કરવું હોય તો દિશા જરૂરી છે. હું તમને એમ કહું કે અહીંયા આ ફૂટબોલનો દડો છે અને એના ઉપર એક બળ લાગે છે 24 ન્યૂટન અને બીજું બળ લાગે છે 10 ન્યૂટન, તો આ ફૂટબોલ ઉપર પરિણામી કેટલું બળ લાગતું હશે? તો એનો જવાબ તમે આપી શકશો નહીં. કેમ? કારણ કે મેં તો ખાલી અહીંયા તમને આ મૂલ્ય જ આપ્યું છે, દિશા તો બતાવી નથી કે કઈ દિશામાં લાગે છે. બે એક જ દિશામાં લાગે છે કે વિરુદ્ધ દિશામાં લાગે છે કે કોઈ ત્રીજી દિશામાં લાગે છે, કે એક આમ લાગતું હોય અને એક આમ લાગતું હોય, એવું છે. બરાબર. તો મિત્રો ઘણી બધી રાશિઓ આવી છે. આ તો એક મેં જસ્ટ સામાન્ય એક એક્ઝામ્પલ આપ્યું તમને આ વસ્તુને સમજાવવા માટે કે અમુક રાશિઓ એવી છે કે જેને મૂલ્ય નહીં, દિશાની પણ જરૂર છે. માત્ર મૂલ્યની જરૂર હોય તો એને અદિશ રાશિ કહેશું, અને મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય તો એને સદિશ રાશિ કહેશું. દાખલા તરીકે હું તમને એમ કહું કે અત્યારે ધારો કે 2 વાગ્યા છે, બપોરના 2 વાગે, તો આને કે દિશાની જરૂર નથી. કઈ દિશામાં 2 વાગ્યા છે એવું આપણે પૂછીએ. હું તમને એમ કહું કે અત્યારે કેટલો ટાઈમ થયો, તમે એમ કહો કે સર 9 વાગ્યા છે સવારના, તો હું એમ કહું કે ઉત્તર દિશામાં 9 છે કે દક્ષિણ દિશામાં? નહીં, જરૂર નથી. તો ઘણી બધી રાશિઓ એવી પણ છે કે જેને ખાલી મૂલ્યની જ જરૂર પડે છે, દિશાની નહીં. અને ઘણી બધી રાશિઓ એવી છે કે જેને મૂલ્ય ઉપરાંત દિશા આ બંનેની જરૂર પડે છે, તો એને આપણે સદિશ રાશિ કહીશું. તો મિત્રો આટલું ક્લિયર થઈ ગયું. થોડી વાત હવે સદિશની. એક વસ્તુ તમને એ પણ ક્લિયર થવી જોઈએ કે જેમ અદિશ રાશિ સરવાળાના બેઝિક નિયમને અનુસરે છે, એમ સદિશ રાશિ સરવાળાના એવા સીધા સરવાળા એના કરી શકાય નહીં. બેઝિક રીતે આપણે સરવાળા કરી શકતા નથી. તો એના માટે અમુક રીત વાપરવી પડે છે. બરાબર. કે જે રીતની અંદર તમારે આપણે આગળ ઉપર ભણવાના છીએ કે ત્રિકોણની રીત છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, આ બધી રીતનો ઉપયોગ કરી અને સદિશના સરવાળા કરી શકાય. પણ અત્યારે આપણે એની માથાકૂટમાં નથી પડતા. હવે પ્રશ્ન એ આવે, બહુ અગત્યની વાત, ત્રીજો મુદ્દો, સદિશને દર્શાવવાની રીત. અચ્છા, કોઈ પણ રાશિને આપણે સદિશ છે એવું દર્શાવવું હોય તો એના ઉપર તીરની સંજ્ઞાથી દર્શાવાય છે. દાખલા તરીકે અહીંયા
લખીએ આપણે તો સદિશને કોઈ પણ સદિશ રાશિને દર્શાવવા માટે તે રાશિની સંજ્ઞા પર તીર વડે દર્શાવાય છે. દાખલા તરીકે આપણે બળ બતાવવું છે તો બળ સદિશ રાશિ છે તો એને આ રીતે આપણે બતાવશું, તીર વડે બતાવાય. વેગ તો વેગ છે એ પણ સદિશ રાશિ છે તો એને આ રીતે આપણે તીર વડે બતાવશું. વેગમાન મોમેન્ટમ તો એને પી વડે બતાવાય છે, વેગમાન. બરાબર. તો કોઈ પણ રાશિને એની સંજ્ઞા હોય એના ઉપર આ રીતે તીર મૂકવામાં આવે છે. તીર મૂકો એટલે એમ થાય કે આ સદિશ છે. હવે આ સદિશનું મૂલ્ય બતાવવું હોય, સદિશનું મૂલ્ય દર્શાવવા માટે આપેલ રાશિને માનાંકમાં દર્શાવાય. તો હું આમ લખું f, તો આ સદિશ f બળ જે છે સદિશ રાશિ એનું મૂલ્ય થયું. તો મૂલ્ય બતાવવું હોય તો તમારે આ રીતે માનાંક બતાવવાનો, અથવા આમ પણ બતાવી શકાય. ધ્યાન રાખજો, ઘણી બધી વાર આપણે આ રીતે ઉલ્લેખ કરશું. જો આ f બતાવું તો બળનું મૂલ્ય થયું, અને આ રીતે f બતાવો તો આ સદિશ રાશિ થઈ. હું વેગ આમ બતાવું તો આ વેગનું મૂલ્ય થયું. આમ પણ બતાવી શકાય તો આ વેગનું મૂલ્ય છે, અને જો આમ બતાવો તો આ વેગ સદિશ છે. બરાબર. તો સદિશ રાશિનું મૂલ્ય બતાવવું હોય તમારે તો એને આ રીતે માનાંક વડે, અથવા તો તીર ન બતાવો એટલે પણ સદિશ થયો. બરાબર. તો માનાંક વડે બતાવો એટલે મૂલ્ય થઈ ગયું, અને તીર વડે બતાવો તો એ સદિશ થયો. હજી બેઝિક હું ખાલી વાત કરું છું ત્યાં તમને. આ બધું કઈ પરીક્ષામાં પૂછાતું નથી, પણ જે વસ્તુ સદિશની એપ્લિકેશન આપણે ભણવાના છીએ એની અંદર આ બધા નોટેશનની તમને ખબર હોવી જોઈએ. હું કોઈ અહીંયા આ રીતે લખું તો તમને ખ્યાલ આવી જાય કે આ સદિશ રાશિ છે, અને આમ લખ્યું હોય તો એ જે સદિશ રાશિ છે એનું મૂલ્ય બતાવે છે. બરાબર. અચ્છા, સદિશને આ સંજ્ઞા ઉપર મેં તીરથી બતાવ્યું. એ સિવાય સદિશો તીરથી પણ બતાવાય છે. દાખલા તરીકે અહીંયા આ સદિશ a છે, તો આ જે તીર છે OP લઈએ તો સદિશ a ઇઝ ઇક્વલ ટુ OP, આ સદિશ થયો. આ જે તીર છે ને એની લંબાઈ એ મૂલ્ય બતાવે. તીરની લંબાઈ મૂલ્ય દર્શાવે, અને તીર દિશા દર્શાવે. તો આમ પણ સદિશને બતાવશું આપણે. આ સંજ્ઞાની રીતે મેં બતાવ્યું છે. કોઈ સદિશ છે એને પિક્ટોરિયકલી, પિક્ચરની રીતે બતાવવો હોય તો એ, અથવા તો ગ્રાફિકલી મેથડ પણ કહેવાય, કે ગ્રાફની રીતે તમારે બતાવો તો આ રીતે તમે બતાવી શકો. ધારો કે આ સદિશનું હું અહીંયા આમ લખું કે સદિશ a, આ શું થયું? મૂલ્ય. ધારો કે 2 એકમ છે, તો એનો અર્થ શું થાય કે આ જે તીરની લંબાઈ છે એ 2 એકમ છે. તીરની લંબાઈ 2 એકમ છે. અહીંયા એકમ ગમે હોઈ શકે, કિલોગ્રામ હોઈ શકે, મીટર હોઈ શકે. તમે ગ્રાફ ઉપર બતાવો છો આને. બહુ ચિંતા ના કરતા, શું કહેવા માંગુ છું એ સમજજો ખાલી. સદિશ એ છે એની
એનું મૂલ્ય 2 એકમ છે તો એનો અર્થ એમ થાય કે આ તીર છે એ 2 એકમ એનું મૂલ્ય છે અને એની દિશા ધારો કે આ અહીંયા જમણી તરફ છે, બરાબર. અને આપણે આમ બતાવીએ, ધારો કે અહીંયા હું એક સદિશ બતાવું, આ સદિશ A છે અને એક સદિશ B છે, તો મને તમે કહી શકો કે આમાં કયા સદિશનું મૂલ્ય વધારે હશે? સિમ્પલ, આનું B નું મૂલ્ય વધારે હશે. કેમ? કારણ કે એની તીરની લંબાઈ વધારે છે. તો તીરની લંબાઈ મૂલ્ય બતાવે છે. અહીંયા હું આમ લખી શકું મિત્રો, સદિશ B નું મૂલ્ય છે એ સદિશ A ના મૂલ્ય કરતા વધારે છે, બરાબર. તો અહીંયા આ તીરની લંબાઈ છે એ મૂલ્ય બતાવે. ઓકે, એક બીજી વસ્તુ વિચારજો કે સપોઝ હું આમ બતાવું છું કે અહીંયા સદિશ એક A છે અને એક સદિશ B છે, બરાબર. અહીંયા મેં એવો પ્રયત્ન કર્યો છે કે બંનેના તીરની લંબાઈ છે એ સરખી બતાવી છે, બેયના મૂલ્યો છે એ સમાન છે. તો અહીંયા આમ લખી શકાય કે સદિશ A નું મૂલ્ય બરાબર B નું મૂલ્ય. પણ મિત્રો વિચારો તો કે બેની દિશા સમાન છે? ના, એક જમણી તરફ છે તો એક ડાબી તરફ છે, બરાબર. તો બેની દિશા છે એ જુદી જુદી છે. તો હવે ક્લિયર થયું કે આ સદિશની લંબાઈ છે, તીરની લંબાઈ છે એ મૂલ્ય બતાવે છે અને આ તીર છે એ દિશા બતાવે છે. તો અહીંયા બંને સદિશના મૂલ્યો સમાન છે પણ દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે. તો આવા જુદા જુદા સદિશો હોય એની આપણે હવે ચર્ચા કરીએ. આવા સમાંતર સદિશ હોય, સમાન સદિશ હોય, પ્રતિ સમાંતર સદિશો હોય, એવા ઘણા બધા સદિશના જુદા જુદા પ્રકારો છે, એ પ્રકારની આપણે ચર્ચા કરીએ. ફરી એક વખત ઝડપથી ધ્યાન રાખી દઈશું મિત્રો, સદિશ રાશિ તો તમારા મગજમાં આટલી વસ્તુ હોવી જોઈએ કે એને મૂલ્ય અને દિશા બેની જરૂર છે, બરાબર. સદિશ રાશિને દર્શાવવું હોય તો એની સંજ્ઞા ઉપર તીરની નિશાની કરવામાં આવે છે. એનું મૂલ્ય દર્શાવવું હોય તો માનાંક વડે દર્શાવાય છે અથવા તો સિમ્પલ F લખાય છે, બરાબર. તીરની લંબાઈ છે એ મૂલ્ય બતાવે છે અને તીર છે એ દિશા બતાવે છે. બસ આટલી વસ્તુ તમારા મગજમાં રાખો. ઝડપથી આ નોટ કરી લ્યો, પછી આપણે આગળ જઈએ. ચાલો, જુદા જુદા સદિશના પ્રકારો આપણે જોઈએ. નોટપેન બંધ કરી દીધી હોય પાછી ખોલી નાખજો, બરાબર. લખવાનું છે સાથે સાથે. નોટપેન સાથે રાખવાની, ખુલ્લી રાખવાની. જે અહીંયાથી નોટ થતું જાય, બોલાતું જાય એ તમારી રીતે, તમારા પોતાની રીતે એના શોર્ટકટ લખતા જવાના, કન્સેપ્ટ લખતા જવાના. ફિઝિક્સને સારી રીતે તૈયાર કરવાની સિમ્પલ મેથડ એ છે કે પોતાના કન્સેપ્ટ બનાવો. યાદ રાખજો, પોતાના કન્સેપ્ટ બનાવો. અહીંયાથી જે શીખવાડવામાં આવે એના ઉપરથી તમે કેવી રીતે એને સમજો છો એ વસ્તુ તમારે નોટ ડાઉન કરતા જવાની, એ તમારા કન્સેપ્ટ છે, બરાબર. તો અહીંયા મેં જુદા જુદા મુદ્દાઓ લખ્યા છે, એક પછી એક આપણે જોતા જઈએ. સમાંતર સદિશ. તો સમાંતર સદિશ કોને કહેવાય? તો અહીંયા દાખલા તરીકે આ એક સદિશ A છે, બરાબર. તીર છે એ મૂલ્ય બતાવે, લંબાઈ છે એ મૂલ્ય બતાવે છે અને તીર છે એ દિશા બતાવે છે. ચલો, બીજો એક હું સદિશ અહીંયા બતાવું, સદિશ B. તો અહીંયા સદિશ B બતાવ્યો. તો આ બંને સદિશ એક જ દિશામાં છે. જો મૂલ્ય સમાન નથી દેખાતા પણ જરૂર નથી. જો બે સદિશ એક જ દિશામાં હોય તો એને સમાંતર સદિશો કહેવાય. દાખલા તરીકે હું એક સદિશ આમ બતાવું કે આ સદિશ A છે અને આ સદિશ B છે, તો આને સમાંતર કહેવાય કારણ કે બે એક જ દિશામાં છે. દાખલા તરીકે હું આમ બતાવું કે આ સદિશ A છે અને આ સદિશ B છે, તો આ પણ બંને એક જ દિશામાં છે, તો આ સમાંતર સદિશ કહેવાય. તો સમાંતર સદિશ એટલે શું? કન્સેપ્ટ એકદમ નાનો એવો
કે દિશા સમાન હોવી જોઈએ. તો અહીંયા આપણે નોંધ કરી દઈએ કે દિશા સમાન હોય. બરાબર. ચાલો બીજું લઈએ સમાન સદિશો. તો સમાન સદિશ કોને કહેવાય? તો અહીંયા હું એક્ઝામ્પલ આપું કે ધારો કે અહીંયા સદિશ A છે અને આ સદિશ B છે. તો તમે અહીંયા જોઈ શકો કે આનું મૂલ્ય પણ સમાન છે અને દિશા પણ સમાન છે. તો જો મૂલ્ય અને દિશા બે સમાન હોય તો એને સમાન સદિશ કહેવાય. મૂલ્ય અને દિશા સમાન હોય. અચ્છા, એક પ્રશ્ન કે આને સમાંતર સદિશ કહેવાય? હા, કહેવાય. કારણ કે બેની દિશા તો એક જ છે, તો સમાંતર તો છે જ, પણ સાથે સાથે સમાન પણ છે. સમાંતર અને સમાન બંને છે આ. કારણ કે એનું મૂલ્ય અને દિશા બે સરખું છે. જો માત્ર દિશા સરખી હોય તો સમાંતર, મૂલ્ય અને દિશા બે સમાન હોય તો સમાન સદિશ કહેવાય. અચ્છા, પછી છે પ્રતિ સમાંતર સદિશ. તો અહીંયા હું બીજો એક સદિશ બતાવું. ધારો કે એક સદિશ છે C. તો આ જે C સદિશ છે એ B અને C ની તમે દિશા જુઓ તો B ની ઉપર તરફ છે, C ની નીચે તરફ છે, બંને વિરુદ્ધ દિશામાં છે. તો આને કહેવાય પ્રતિ સમાંતર સદિશ. A અને C પણ વિરુદ્ધ છે, તો A અને C, B અને C આ પ્રતિ સમાંતર સદિશ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે દિશા પરસ્પર વિરુદ્ધ હોય. પરસ્પર વિરુદ્ધ દિશા હોય તો એને પ્રતિ સમાંતર સદિશ કહેવાય. વિરુદ્ધ સદિશ. તો વિરુદ્ધ સદિશ એટલે અહીંયા ફરી પાછું એક સદિશ બતાવું. તો આ સદિશ તમે D જુઓ કે જે A અને D નું મૂલ્ય સરખું છે, પણ દિશા છે એ વિરુદ્ધ છે. દિશા છે એ એકબીજાથી વિરુદ્ધ છે. તો મૂલ્ય સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એને વિરુદ્ધ સદિશ કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ કે મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ હોય. તો એને વિરુદ્ધ સદિશ કહીશું. એવી જ રીતે પાછું તમે અહીંયા વિચારી શકો કે આ અને આને પ્રતિ સમાંતર કહેવાય અને વિરુદ્ધ સદિશ પણ કહેવાય. એટલે દરેક પ્રતિ સમાંતર સદિશ છે, દરેક વિરુદ્ધ સદિશ છે એ પ્રતિ સમાંતર તો હોય જ. દરેક વિરુદ્ધ સદિશ છે એ પ્રતિ સમાંતર તો હોય જ, કારણ કે પ્રતિ સમાંતરમાં એકબીજાની વિરુદ્ધ હોવા જરૂરી છે, મૂલ્ય જરૂરી નથી બેના સરખા હોવા. બરાબર. ચાલો, સહપ્રારંભિક સદિશ. જે સદિશોના પ્રારંભ બિંદુ સમાન હોય, નામ એવા જ ગુણ છે. દાખલા તરીકે અહીંયા આપણે એક બિંદુ લઈએ. આ બિંદુ પર આ સદિશ A છે, આ સદિશ B છે, આ સદિશ C છે. તો આ બધાને સહપ્રારંભિક સદિશ કહેવાય, કારણ કે બધા એક જ બિંદુમાંથી શરૂ થાય છે. બરાબર. બધા એક જ બિંદુમાંથી શરૂ થાય છે એટલે એને સહપ્રારંભિક સદિશ કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ સહપ્રારંભિક સદિશમાં દરેક સદિશ એક જ બિંદુમાંથી
શરૂઆત કરે અથવા તેના પ્રારંભ બિંદુ સમાન હોય તો એવા સદિશને સહપ્રારંભિક સદિશ આપણે કહીશું. સમરેખીય સદિશ. સમરેખીય સદિશ એટલે કેવા હોય? એક જ રેખામાં હોય. એક જ રેખામાં હોય. એક જ રેખામાં હોય. આનું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે એક સદિશ અહીંયા છે અને બીજો સદિશ આમ છે. બરાબર, તો આ બંને વચ્ચેનો ખૂણો છે એ 180 ડિગ્રી છે. બે વિરુદ્ધ છે. એક સદિશ અહીંયા છે, બીજો સદિશ આ દિશામાં છે. બે એક જ દિશામાં છે તો આનો થીટા કેટલો થઈ જશે? 0. તો સમરેખીય સદિશ છે એની વચ્ચેનો ખૂણો કાં તો 180 હોય અથવા તો 0 હોય. એક જ રેખામાં હોય. બરાબર, આમ હોય. આ બે સદિશ હું તમને કહું કે આ બે સદિશ છે તો આ બે એક જ રેખામાં છે. અથવા આમ હોય, આમ હોય અથવા આમ હોય, પછી આમ હોય તો આમ હોય. બરાબર, પણ બેની રેખા એક જ હોય તો એને સમરેખીય સદિશ કહેવાય. ફરી પાછું ઝડપથી નોટ ડાઉન કરી લો. આપણે હજુ આગળ આવા સદિશના જુદા જુદા પ્રકારો છે જોઈએ. આપણે લઈએ સમતલીય સદિશ. તો સમતલીય સદિશ એટલે કે જે એક જ સમતલમાં આવેલા હોય. સમતલ એટલે દાખલા તરીકે આ બોર્ડ છે એ એક સમતલ કહેવાય. હું એની અંદર અહીંયા એક સદિશ બતાવું કે આ સદિશ A છે, આ સદિશ B છે, પછી આ સદિશ C છે. તો આ બધા એક જ સમતલ બોર્ડમાં જ દોરેલા છે. આમ જાવ તો આ બીજું સમતલ થયું. બરાબર, તો કોઈ સદિશ આમ નથી મેં ડ્રો કર્યો તો આ બધા એક જ સમતલ બોર્ડમાં છે તો એને સમતલીય સદિશ કહેવાય. કે એક જ સમતલની અંદર આવેલા છે. બરાબર, અચ્છા, બે સદિશ લ્યો તમે, કોઈ બે સદિશ દોરો, સદિશ આ A અને બીજો સદિશ આ B, તો આ હંમેશા સમતલીય જ હોય. બરાબર, દાખલા તરીકે તમે એક સદિશ આ દોરો A અને બીજો સદિશ આમ દોરો તો આ પણ એક સમતલ જ થયું, એ સમતલમાં છે. પણ જો હું આમ દોરું ત્રીજો સદિશ તો આ સમતલીય સદિશ ન કહેવાય. કારણ કે આ ધારો કે A છે, આ B છે અને આ C છે, તો A B એક સમતલમાં છે. જો આ A અને આ આંગળીઓ જે છે એ B, તો A અને B એક સમતલમાં છે. આ બતાવો તમે તો આ A અને આ C, તો A અને C બે એક સમતલમાં છે. પણ આ ત્રણે એક સમતલમાં નથી. આ સમતલમાં છે, આ બે આ સમતલમાં છે અને આ બે છે એ આ સમતલમાં છે. તો ત્રણેયના સમતલો છે એ જુદા જુદા છે. તો ત્રણ સદિશ અહીંયા મેં જુદા જુદા સમતલમાં બતાવ્યા. પણ બે સદિશ કોઈ પણ લ્યો, આ બે સદિશ લ્યો, આમ દોરો કોઈ પણ દોરો તો એ તો હંમેશા સમતલમાં જ આવશે. બરાબર, અમારા હાથ ઉપર જ બે સદિશ આવી જશે. તો બે સદિશ તમે લ્યો તો એ હંમેશા સમતલમાં હોય. પણ જો ત્રણ સદિશ લ્યો તો એ સમતલમાં હોય અથવા તો ન હોય. ફરીવાર આમ કરીને આમ બતાવો તો આ ત્રણ સમતલીય સદિશ કહેવાય નહીં. બરાબર, પણ હું આમ બતાવું તો હા, તો સમતલીય સદિશ કહેવાય. કારણ કે ત્રણ આ સમતલમાં આવી ગયા. અહીંયા મેં બતાવ્યા છે આ A B અને C, તો ત્રણ આ બોર્ડમાં છે, સમતલમાં છે. પણ જો હું ત્રીજો સદિશ આમ બતાવું કે આ ત્રીજો સદિશ છે તો આ A B અને C ત્રણ સમતલીય સદિશો કહેવાય નહીં. તો સમતલીય સદિશ એટલે એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ. બરાબર, તો અહીંયા આપણે નોંધ કરી લઈએ કે એક જ સમતલમાં હોય અને બે સદિશ હોય તો હંમેશા સમતલીય જ હોય. બે સદિશ હંમેશા સમતલીય હોય, પણ ત્રણ સદિશ હોય તો એ સમતલીય પણ હોય અને સમતલીય ન પણ હોય. બરાબર, ચલો એક બિંદુગામી સદિશ.
બધાના નામ એવા જ ગુણ છે. એક બિંદુગામી, તો એક જ બિંદુમાંથી પસાર થતા સદિશોને એક બિંદુગામી સદિશ કહેવાય. દાખલા તરીકે અહીંયા એક સદિશ છે a, બીજો એક સદિશ હું અહીંયા લઉં b, ત્રીજો એક સદિશ લેવા c. બરાબર? તો આ બધાને તમે આમ લંબાવો તો બધા જ આ બિંદુ માંથી પસાર થાય છે. બરાબર? તો ત્રણે ત્રણ સદિશો છે એ એક બિંદુમાંથી પસાર થાય છે, તો આને એક બિંદુગામી સદિશ કહેવાય. દાખલા તરીકે અહીંયા આ કોઈ બ્લોક છે. બરાબર? આ બ્લોક ઉપર હું એક અહીંયા સદિશ બતાવું. ધારો કે સદિશ a છે, બીજો એક સદિશ અહીંયા છે b, ત્રીજો એક સદિશ અહીંયા છે c, અને ચોથો એક સદિશ અહીંયા છે d. ચાલો, તો અહીંયા a અને b એ એક બિંદુગામી સદિશ કહેવાય? હા કે ના? ના, કારણ કે તમે જો આને લંબાવો આમ તો આ બે એક બિંદુમાંથી પસાર થશે નહીં. અચ્છા, c અને d એક બિંદુગામી કહેવાય? હા, કારણ કે જો તમે આને લંબાવો તો આ એક જ બિંદુ અહીંયા ધારો કે p બિંદુ છે, તો p બિંદુમાંથી બે પસાર થાય છે. તો c અને d એક બિંદુગામી છે, a અને b એક બિંદુગામી કહેવાય નહીં. બરાબર? તો એક બિંદુગામી એક જ બિંદુમાંથી પસાર થતા હોય તો એને એક બિંદુગામી સદિશો આપણે કહીશું. ચલો, નેક્સ્ટ આપણે લઈએ શૂન્ય સદિશ. શૂન્ય સદિશ કોને કહેવાય? કે જેનું મૂલ્ય શૂન્ય હોય એને શૂન્ય સદિશ કહેવાય. નામ એવા ગુણ. બરાબર? જેનું મૂલ્ય શૂન્ય હોય તો એને શૂન્ય સદિશ કહેવાય. દાખલા તરીકે એક સદિશ a છે, માઇનસ હું સદિશ a કરું તો આનો જવાબ શું આવે? 0. તો શૂન્ય સદિશ. આનો કોઈ અર્થ નથી, કોઈ મહત્વ નથી. બરાબર? પણ આપણે સાથે લીધું છે એટલે અહીંયા કહી શકીએ કે મૂલ્ય શૂન્ય હોય એ શૂન્ય સદિશ કહેવાય. હું તમને એમ કહું કે એક કાર ઊભી છે તો એનો વેગ કેટલો? હવે કાર ઊભી છે ને વેગ ન હોય, વેગ 0 છે. બરાબર? તો એ મૂલ્ય એનું કેટલું થઈ ગયું? 0. તો શૂન્ય સદિશ થયો. વેગનું મૂલ્ય 0, શૂન્ય સદિશ છે. બરાબર? તો એનો કોઈ અર્થ નથી રહેતો. હું તમને એમ કહું કે કાર ઊભી છે તો એ કઈ દિશામાં જાય છે? હવે ઊભી કાર કઈ દિશામાં જાય? બરાબર? તો આ સદિશનો કોઈ અર્થ નથી. શૂન્ય સદિશનો કોઈ ખાસ અર્થ સરતો નથી. પણ આપણે સાથે સાથે અહીંયા મુદ્દામાં એની ચર્ચા કરીએ છીએ એટલે લઈ લીધું. ધ્રુવીય સદિશ. ધ્રુવીય સદિશ કોને કહેવાય? તો ધ્રુવીય સદિશ એને કહેવાય કે જેને પ્રારંભ બિંદુ હોય. કોઈ બિંદુએથી એની શરૂઆત થતી હોય. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા કોઈ વ્યક્તિ છે, આ અહીંયા એક અમથાલાલ ઊભા છે. હવે એ અમથાલાલ ઊભા છે ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા બી ઉડી ગયા, અહીંયા આવી ગયા. તો અમથાલાલ નું અહીંયા પેલા સ્થાન અહીંયા હતું, પછી સ્થાન અહીંયા આવ્યું એટલે એના સ્થાનમાં કઈક ફેરફાર થયો. તો અમથાલાલ નું આ પ્રારંભિક સ્થાન કહેવાય. બરાબર છે? અને એને મેં આ સદિશ થી બતાવ્યો કે આ દિશામાં ગયા અને ધારો કે એ 10 મીટર ચાલ્યા. કઈ દિશામાં ગયા? તો કે જમણી બાજુ ગયા
અને 10 મીટર ચાલ્યો. પણ અમથાલાલે શરૂ ક્યાંથી કર્યું હતું? એ થી. તો આ એનું શું થયું? પ્રારંભ બિંદુ થયું. તો આવા જે સદિશ છે એને ધ્રુવીય સદિશ કહેવાય, કે જેમાં કોઈ પ્રારંભ બિંદુ હોય. ઘણા એવા સદિશ આપણે જોશું કે જેમાં પ્રારંભ બિંદુ જ ન હોય. તો જેને પ્રારંભ બિંદુ હોય તો એવા સદિશને ધ્રુવીય સદિશ કહેવાય. દાખલા તરીકે આની ચર્ચા આપણે પછી કરશું. સ્થાનાંતર. સ્થાનાંતર સદિશ છે એ ધ્રુવીય સદિશ છે, કારણ કે એને પ્રારંભ બિંદુ હોય છે. બરાબર. અચ્છા, છેલ્લે છે અક્ષીય સદિશ. તો અક્ષીય સદિશમાં પ્રારંભ બિંદુ ન હોય, પણ ઘણી બધી એવી ગતિ છે. દાખલા તરીકે હું અહીંયા એમ કહું, જો સમજજો, બહુ મજાનું છે આ, કે અહીંયા બ્લોક છે, એના ઉપર તમે આમ બળ લગાડો. નાના હોય ત્યાં ને આપણે પૈડા ને બધું ફેરવતા હોય, બાબા ગાડી બનાવતા હોય, બરાબર. તો ગાડી બનાવતા હોય એમાં તમે બ્લોક ઉપર બળ છે એ અહીંયા લગાડો આ દિશા, એટલે બ્લોક છે ધીમે ધીમે આમ ખસશે. બરાબર. પણ હવે દાખલા તરીકે અહીંયા સ્ક્રૂ છે, સ્ક્રૂ ફેરવવાના આવે ને મગજમાં, આપણે આટા નથી એવા આટા વાળો સ્ક્રૂ છે આ. બરાબર. હવે ઈ સ્ક્રૂ ને તમે ફેરવો છો આ દિશામાં, આને આપણે કહીશું ક્લોકવાઇઝ. કઈ? અહીંયા 12 વાગ્યા હોય, 1 2 3 4 5 6 એમ, તો આને શું કહીશું? ક્લોકવાઇઝ. અને જો તમે એને આમ ફેરવો, ઊંધું ફેરવો, તો એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. આને કહીશું ક્લોકવાઇઝ અને આ એન્ટી ક્લોકવાઇઝ. બરાબર. હવે સ્ક્રૂ છે, તમે એને આમ ફેરવો, બરાબર. તો વિચારજો સ્ક્રૂ ક્યાં જાય? આપણે ફેરવીએ છીએ એને કેવી રીતે? ગોળ ગોળ. આપણે ડિસમિસ હોય તો ડિસમિસ આમ ગોળ ફેરવીએ, અને સ્ક્રૂને ગોળ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જશે? સ્ક્રૂ આગળ જશે આ દિશામાં, અથવા તો બહાર આવશે. આપણે આમ ઊંધું ફેરવીએ, એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો બહાર આવે, અને ક્લોકવાઇઝ ફેરવો તો અંદર જાય. તો આપણે તો એને ગોળ ગોળ ફેરવીએ છીએ, પણ એની દિશા ક્યાં છે? અંદર તરફ જાય છે, અથવા તો બહાર તરફ જાય છે. તો આવી જ્યારે આપણે ગતિનો અભ્યાસ કરશું, આ બધી ચાક ગતિ કહેવાય છે. શું કહેવાય? ચાક ગતિ. તો ચાક ગતિનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે એ ચાક ગતિની અંદર આવતી રાશિની જે અસરકારકતા છે એની દિશા દર્શાવવાની આવશે, ત્યારે આપણે આવા અક્ષીય જે સદિશો છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર છે. હવે દાખલા મેં કીધું એમ, તો એ નોંધ આપણે શું કરી? દાખલા તરીકે તમે એને ફેરવો છો આ રીતે. કોને? સ્ક્રૂને. અને સ્ક્રૂ જાય છે ક્યાં? અંદર. તો આવા સદિશની જે દિશા છે ને, અક્ષીય સદિશની દિશા, એ અક્ષની દિશામાં હોય છે. આપણે ફેરવીએ છીએ એને ગોળ ગોળ, અને જાય છે પોતે આગળ. બરાબર. ફેરવો છો એને તમે ગોળ ગોળ, અને જાય છે આગળ. આમ આવે છે અથવા તો આમ જાય. તો જ્યારે ચાક ગતિ કરવામાં આવે અથવા તો ભ્રમણ કરાવવામાં આવે ત્યારે આ સદિશની દિશા અક્ષની દિશામાં હોય છે. હું થોડાક એક્ઝામ્પલ લખું છું, પણ તમે એની ચિંતા ન કરતા. મેં તમને કીધું એમ શરૂઆતની જ મેં વાત કરી હતી કે સદિશ ચેપ્ટર એવું છે કે જે ઘણા બધા ભાગની અંદર વહેંચાયેલું છે. આપણે ચોથા ચેપ્ટરની અંદર આવશે, પાંચમા ચેપ્ટરની અંદર આવશે, ચાક ગતિનો અભ્યાસ કરશું ત્યારે આવશે. તો 3 ભાગમાં સદિશ વહેંચાયેલું છે, જેને આપણે અહીંયા થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સદિશની દિશા અક્ષની દિશામાં હોય. તમે એટલું યાદ રાખજો કે સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ છે એ અક્ષની દિશામાં અંદર જાય અથવા તો બહાર આવે. તો અક્ષની દિશામાં હોય છે. એના એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કોણીય વેગ, કોણીય વેગમાન, પછી એક રાશિ છે ટોર્ક. તો આ બધી રાશિઓ છે જેની દિશા આપણે એના જે સદિશ છે
એ અક્ષીય સદિશો કહેવાય છે, પણ જેની ડિટેલમાં ચર્ચા આપણે જ્યારે રોટેશનલ મિકેનિક્સ, રોટેશનલ ડાયનેમિક્સ જ્યારે ભણશું ત્યારે કરશું. તો આટલા જે સદિશો છે એની તમે નોંધ કરી લો. હવે એક નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું કે ખૂબ જ અગત્યનો એકમ સદિશ. આ બધા સદિશો એકવાર વાંચો, 2 વાર લખો, બસ એનાથી વિશેષ આમાં કંઈ કરવાની જરૂર નથી. પણ એકમ સદિશ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું એ ખૂબ જ અગત્યનો છે, એને સમજવાનું છે, એના પરથી પ્રોબ્લેમો પણ આવશે. તો વધારે માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. થેન્ક યુ.